સંગીત સંસ્કૃતિ અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ એટલે કે વટથી ગુજરાતી કાર્યક્રમ સયાજીબાગ એમ્પી થિયેટર ખાતે આયોજિત આ કાર્યક્રમ જેનું આયોજન કેજીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં આ શાનદાર કાર્યક્રમ યોજાયો કે જ્યાં ગુજરાતી રોક કાર્યક્રમ અને તેમાં પણ કોન્સર્ટ સાથે ભજન ક્લબિંગનો અનોખો સમન્વય જેને જોઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વડોદરામાં ગુજરાતી સંગીતનો આ અનોખો મહોત્સવ કહી શકાય. આ શાનદાર કાર્યક્રમ કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને માણવા માટે, અને કાર્યક્રમ યુવાનોએ સૌથી વધારે માણ્યો હોય કારણ કે રોક ગુજરાતીની વાત હોય અને તેમાં પણ ભજન ક્લબિંગ એટલે કે આધુનિકતા અને સંસ્કૃતિ તેમજ આપણી ગુજરાતી ભાષા જેનો સમન્વય આ કાર્યક્રમમાં જોવા મળ્યો અને જેનો સૌએ આનંદ માણ્યો છે. કોઈ વાંધો ના હોઈ શકે, પણ કોઈ એવું ના કહેવું જોઈએ કે ગુજરાતી ભાષા કમજોર છે, બીજી બધી ભાષાઓ સારી છે. એ કમ્પેરિઝન સામે મને વાંધો છે, અને જો તમને પણ વાંધો હોય તો તમે પણ જોરદાર તાળીઓ કરો. આ પ્રયાસ છે ગુજરાતી ભાષાને એસ્પિરેશનલ બનાવવાનો. એવું કહેવાનું નહીં કે ફક્ત શુદ્ધ ગુજરાતીમાં વાત કરો. વી આર ઓલ મલ્ટીલિંગ્યુઅલ. આપણે બધી ભાષામાં વાત કરી શકીએ છીએ, પણ હવે છેલ્લે સભી લોકો ગુજરાતી આંટો નથી બાંધતો. આ દુનિયામાં કોઈ એવો દેશ નહીં હોય, કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ ના વસ્યા હોય. આ નાસા ખોટા ખોટા યાનો મોકલે છે, ચાંદ પર 2-4 ગુજરાતીઓ તો બેઠા જ છે, અને જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં થઈને રહ્યા. ગુજરાતીઓની એ સૌથી મોટી ખાસિયત છે. આજે વટથી ગુજરાતી આપણે સંગીતની આ કોન્સર્ટ કરીએ છીએ, જેમાં એક્સક્લુઝિવલી ગુજરાતી ગીતોને આપણે એક મોડર્ન અંદાજમાં લોકો સમક્ષ રજૂ કરીએ છીએ. આ એક ફ્રી કોન્સર્ટ થાય છે અને ઘણા વર્ષોથી અમે કરીએ છીએ. વટથી ગુજરાતી કોન્સર્ટ કરવા પાછળનો હેતુ એ હોય છે કે લોકો સુધી ગુજરાતી ભાષા પહોંચે, ગુજરાતી ભાષા એસ્પિરેશનલ બનાવી. જેનઝી અત્યારે બધા ઇંગ્લિશ મીડિયમને ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણે છે, તો આપણી માતૃભાષા ભૂલાઈ ના જાય. આ કોન્સર્ટમાં આપણે એવું ક્યાંય નથી કહેતા કે એક ભાષા બીજી ભાષા કરતાં સારી છે અથવા તો ફક્ત ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં વાત કરો, એવા મેસેજીસ નથી આપતા. આપણે ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે કોઈ બાળક જો ગુજરાતી ઘરમાં જન્મ્યું હોય તો કમસે કમ એને એની માતૃભાષામાં વાત કરતા, વાંચતા લખતા આવડે એટલું જરૂરી છે, કારણ કે એ જ વસ્તુ છે કે જે ભાષાને સાચવશે. ભલે તમે અંગ્રેજીમાં ભણો કે કોઈ પણ માધ્યમમાં ભણો, એની સમક્ષ કોઈ વાંધો આપણને નથી, પણ એ ભાષા સારી છે ને આપણી ખરાબ છે એ કમ્પેરિઝન ના હોવી જોઈએ. એટલે આ કોન્સર્ટથી આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોઈ ભલે એવું કહે કે અંગ્રેજી સારું છે, પણ યાદ રહે કે ગુજરાતી મારું છે. મારું નામ ક્ષિતિજ.
મારું નામ બિનીતા છે અને અમે લગભગ છેલ્લા 8-9 વર્ષથી આ વટથી ગુજરાતી કાર્યક્રમ કરી રહ્યા છે અલગ અલગ લોકેશન્સ પર, અને અમે આખા ગુજરાતમાં પ્રમોટ કરવા માંગીએ છીએ આ કન્સેપ્ટને કે જે ગુજરાતી ગીતો છે, જે અમુક ગુજરાતી ગીતો ભૂલાઈ ગયેલા છે, અમુક ગુજરાતી ફેમસ ગીતો છે, એને અમે રોક ફોર્મમાં પ્રસ્તુત કરીએ છીએ. અને અમારું બેન્ડ છે એ લોકો બધા દે આર લાઈક પરફોર્મર, અને બધા US, UK અલગ અલગ કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં બધે પરફોર્મ કરે છે અને અમારી સાથે વર્ષોથી પરફોર્મ કરે છે. આશરે કેટલા બાળકો આવ્યા છે? આશરે લગભગ 500-600ની ઓડિયન્સ અહીંયા ગેધર થવાની શક્યતા છે. આપનો પરિચય? મારું નામ બિનીતા છે અને હું અને ક્ષિતિજ લગભગ છેલ્લા 9 વર્ષથી સાથે પરફોર્મ કરીએ છીએ.